મહત્વના સમાચાર ચોમાસાને લઈને ભારતની અંદર ચોમાસાની દસ્તક કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક કેરળના કોટયમમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી તો કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે ચોમાસાની દસ્તક કેરળના કોટયમની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અહીં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક કેરળની અંદર જોવા મળી રહી છે કેરળના કોટયમની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી કેરળથી પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધતું હોય છે કેરળની અંદર અત્યારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આમ 1 જૂને કેરળની અંદર વરસાદ થતો હોય છે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાની દસ્તક થતી હોય છે કેરળના કોટયમની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને અહીં વરસાદ જે રીતે વરસી રહ્યો છે આ વખતે 106% જેટલો વરસાદ વરસવાની જે રીતે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં 15મી થી 20મી જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર 15 થી 20મી જૂન વચ્ચે ચોમાસું બેસશે અહીં 15 થી 20મી જૂન વચ્ચે વરસાદની શરૂઆત થશે કચ્છ જિલ્લાની જો વાત કરીએ 25મી થી 30મી જૂન વચ્ચે કચ્છની અંદર ચોમાસું બેસી શકે છે